ગુજરાતી છીએ, ધંધો તો કરવો પડશે. માટે આજે આપણે વાત કરવી છે વેપારની, વાત કરવી છે બજારની. નવજીવન ન્યૂઝ બજારમાં આજે આપણે સમજીએ કે ડબ્બો એટલે શું અને ડીમેટ એકાઉન્ટ એટલે શું. ડબ્બો ફાયદો કરાવે કે પછી ડીમેટ એકાઉન્ટ ફાયદો કરાવે શેર બજારમાં. વિગતવાર સમજીએ ડબ્બાને અને વિગતવાર સમજીએ ડીમેટ એકાઉન્ટને. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શેર બજારમાં ખૂબ પૈસા છે. શેર બજારમાં એટલા પૈસા છે કે કેટલાક લોકો ફિલ્મના દ્રશ્યોને, ફિલ્મના પાત્રોને જોઈ પોતે પણ એ પાત્ર બની જશે એ ઝડપથી માટે શેર બજારના વ્યવસાયમાં ઝંપલાવે છે. પરંતુ અભ્યાસ વગર શેર બજારમાં પૈસા છે નહીં, પૈસા જતા રહે છે. કારણ કે એવું કહેવાય છે કે શેર બજાર એક વેપાર છે, ધંધો છે, વ્યવસાય છે. માત્ર શેર બજાર એ સટ્ટો નથી, માત્ર શેર બજાર એ કોઈ રમત નથી. શેર બજારના આ અલગ અલગ એપિસોડ્સની શરૂઆત નવજીવન ન્યૂઝ બજારના આ એપિસોડમાં આપણે કરવા જઈ રહ્યા છીએ. ત્યારે શરૂઆતથી સમજવું પડશે કે ધંધાની શરૂઆત ક્યાંથી થાય અને ક્યાંથી જ લોકો અલગ ટ્રેક પર ચડી જાય તો ધંધે ચડે એ પહેલાં ધંધે લાગી જાય. તો વાત કરવી છે કે ડબ્બો એટલે શું અને ડીમેટ એકાઉન્ટ એટલે શું. સૌપ્રથમ તો ડબ્બાને સમજીએ. કારણ કે આજે તમે અનેક વખત અખબારોમાં વાંચતા હશો કે ડબ્બા ટ્રેડિંગનું રેકેટ ઝડપાયું. તો આ ડબ્બા ટ્રેડિંગ હોય છે શું? તો ડબ્બા ટ્રેડિંગ એટલે ગેરકાયદેસર વેપાર કે જેમાં સેબી ક્યાંય વચ્ચે આવતું નથી, ભારતના રેગ્યુલેશન ક્યાંય નડતા નથી, કોઈ કાયદાની જોગવાઈઓ હોતી નથી. કારણ કે તેને સટ્ટોડિયાઓ રમાડતા હોય છે ને ત્યાં માત્ર ને માત્ર સટ્ટાઓ થતા હોય છે. કારણ કે ત્યાં કોઈ નીતિ નિયમ નથી હોતા. હવે જો તમારે ડબ્બામાં રમવું છે તો ડબ્બામાં તમારા માટે ભરોસો કેટલો કરવો અને કોને કરવો એ વિચારવું પડે. કારણ કે ડબ્બા ટ્રેડિંગ ચલાવી રહેલો બુકી તમારા પૈસા નહીં આપે તો તમે શું કરશો? અથવા તો ડબ્બા ટ્રેડિંગમાં બુકીને તમે પૈસા નહીં આપો તો એ શું કરશે એના વિશે તમે અખબારમાં વાંચતા હશો. એટલે ડબ્બો ગેરકાયદેસર વેપાર વ્યવહાર છે. મોટાભાગે ડબ્બાનો ઉપયોગ 2 નંબરના નાણાં ધારકો અને 2 નંબરના પૈસા ધરાવતા સટ્ટોડિયાઓ કરતા હોય છે. પરંતુ શેર બજારની શરૂઆતમાં કેટલાક લોકો ગુમરાહ થઈ જતા હોય છે અને સટ્ટાના આ રવાડે ચડતા હોય છે અને તેના કારણે શેર બજારના ધંધામાં તેઓ ધંધે ચડે તે પહેલાં ધંધે લાગી જતા હોય છે. કારણ કે ત્યાં કોઈ કાયદો નિયમ નથી. હવે તમે સમજી ગયા છો કે ડબ્બો એટલે શું. હવે વાત કરવી છે ડીમેટ એકાઉન્ટની. તો વાસ્તવિક ધોરણમાં જો તમે કામ કરો છો તો એ વાસ્તવિક ધોરણમાં તમે કાયદેસરનું કામ કરો છો. તેને વેપાર, વ્યવસાય કે ટ્રેડિંગ કહેવાય. અને તેના માટે હવે તમારે ડીમેટ એકાઉન્ટ ખોલાવવું ફરજિયાત છે. કારણ કે પહેલાં તમે જે શેર ખરીદતા હતા ત્યારે તે શેર માટે કોઈ એવું એકાઉન્ટ નહોતું કે તે એકાઉન્ટની અંદર તમે શેરને રાખી શકો. એટલા માટે તમને પુઠ્ઠા આપવામાં આવતા હતા, એટલે કે શેરના કાગળ આપવામાં આવતા, જે ફિઝિકલ કાગળને તમારે સાચવવાના અને તેના આધારે તમારું બધું નક્કી થતું. પરંતુ ત્યાં પણ કેટલાક સ્કેમ થયા અને ત્યાં પણ કેટલીક ઇરેગ્યુલારિટીઝ પકડાઈ. માટે તેના નિયમોને બદલવા માટે અને લોકોને, ગ્રાહકોને, વેપારીઓને ફાયદો થાય માટે એક ડીમેટ એકાઉન્ટની પદ્ધતિ વિકસાવવામાં આવી. જેનાથી હિસાબ સરકારને તમામનો મળે અને લોકોને ન્યાય પણ મળતો રહે અને તમામ લોકોના એક જગ્યા પર એક ડીમેટ એકાઉન્ટમાં શેર હોય તો એ ખોવાઈ ગયા, ગુમ થઈ ગયા, કોઈ લઈ ગયું, પડાવી ગયું, ચોરી થઈ ગયા કે તેમાં કોઈ સ્કેમ થાય છે એ પ્રકારની ઘટનાઓ ન ઘટે માટે ડીમેટ એકાઉન્ટ ઓપન કરવાની પદ્ધતિ આવી. આ ડીમેટ એકાઉન્ટમાં તમારું ખાતું ખોલવાનું, જેમ તમે બેંકમાં ખોલો છો એના માટે કેટલાક રજિસ્ટર્ડ બ્રોકર્સ છે તે પણ ખાતા ખોલી આપે છે. કેટલીક બેંકોમાંથી પણ ડીમેટ એકાઉન્ટ ખોલી આપવાની સુવિધા હોય છે. તેમાં તમે ખાતું ખોલશો ત્યારે તમારા એકાઉન્ટને તમે ઓપરેશનલ કરી, એક્ટિવ કરી અને બાદમાં તમે કોઈ પણ કંપનીના શેર લઈ શકશો. અને આ શેર લીધા બાદ એ ખાતામાં તમારા શેર રહેશે, તેનો હિસાબ તમામ એ ખાતામાં રહેશે અને જે કંઈ લેવડ દેવડ થશે એ લેવડ દેવડના વ્યવહારો ત્યાં ટ્રેક થશે, ટ્રેસ થશે, એન્ટ્રી રહેશે અને તમારા પૈસા પણ તેમાં જમા રહેશે, સાથે શેર પણ રહેશે. આ તમામ બાબતની વચ્ચે તમને એવું થયું હશે કે તો બંનેમાં ફાયદાકારક કયું? તો બંનેમાં ફાયદાકારક ડીમેટ એકાઉન્ટ છે. કારણ કે તે કાયદેસર છે. ત્યાં મળતા પૈસા તમારા ખાતામાં રહે છે, ખાતામાં જમા થાય છે, ખાતામાંથી કટ થાય છે, જેથી તમામ હિસાબો રહે છે અને છેતરપિંડીની કોઈ પણ પ્રકારની પ્રક્રિયાને અવકાશ રહેતો નથી. એટલે તમારું રોકાણ, તમારું ઇન્વેસ્ટમેન્ટ કે તમારા ટ્રેડ સેફ છે.
જ્યારે ડબ્બામાં બની શકે કે તે અનસેફ હોય. વળી ડબ્બામાં 1 રૂપિયાનો ફેર હોય છે, એટલે કે 100-101ના ભાવમાં તમે વાત કરો છો તો કાં તમે 100માં ખરીદો છો અથવા તમે 101માં વેચો છો અથવા 101ના શેરને તમે 100માં વેચો છો કે ખરીદો છો. એટલે કે 1 રૂપિયા 2 રૂપિયાના ડિફરન્સના આધારે જ્યારે આ ધંધો થાય તો એ ડબ્બામાં હંમેશા ડબ્બાવાળો પહેલેથી જ પોતાનો નફો લઈને બેઠો હોય છે, પણ ડીમેટ એકાઉન્ટમાં તમારે માત્ર ચાર્જ ચૂકવવાનો હોય છે, જે ચાર્જ ગવર્મેન્ટે નક્કી કરેલા નિયત ધારાધોરણના આધારે અને બેંકના જે સર્વિસ ચાર્જીસ છે તેના આધારે હોય છે. એટલે અલગ અલગ ડીમેટ એકાઉન્ટ ખોલતી કંપનીઓ, બેંકો કે બ્રોકરોને ત્યાં એ પહેલાં જાણી લેવું કે તમને ચાર્જ કેટલો લાગશે. હવે ઇન્ટ્રાડેમાં શું હોય છે, ડિલિવરીમાં શું હોય છે, એ અલગ અલગ ચાર્જીસ હોય છે, એ બધું જ તમને આપણે આગળ સમજાવીશું. હાલ તમને આ ડબ્બો સમજાવ્યો અને તમને ડીમેટ એકાઉન્ટ સમજાવ્યું. એટલે જો તમારે ધંધો કરવો છે શેર બજારનો તો ડીમેટ એકાઉન્ટ રાખવું, ધંધે લાગી જવું છે તો ડબ્બામાં ખાતું ખોલાવવું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.